કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તમને ખબર છે કે બજારમાં મળતી આ કાજુની મીઠાઈમાં કાજુ સિવાય શું મિક્સ કરેલું હોય છે? આનો જવાબ જો તમને પહેલેથી જ ખબર હોય તો મને કમેન્ટ કરજો, અને જો ન ખબર હોય તો કમેન્ટ ના કરતા. પરંતુ હું તમને અહીંયા જણાવી દઉં છું કે આ કાજુની મીઠાઈ જે આપણે કહીએ છીએ ને, એમાં મગફળીના દાણાની ફોતરી કાઢી અને એમાં ઉમેરવામાં આવે છે. જે લોકોને કાજુ બહુ ભાવતા હશે અને એનો ઓરિજિનલ ટેસ્ટ ખબર હશે ને, એને તરત જ ખબર પડી જશે કે આ માત્ર કાજુથી બનેલી નથી. તો મિત્રો, આ સ્વીટને એકદમ સરળ રીતે કઈ રીતે બનાવી શકાય જેથી તેનો ઓરિજિનલ કાજુનો ટેસ્ટ લઈ શકાય. તો ચાલો મિત્રો, આપણે બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, બનાવવાનું શરૂ કરીએ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરી દેજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવા માટેનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરી દેજો, અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. હવે મિત્રો, મેં અહીંયા કાજુ લઈ લીધા છે. આ લગભગ 250 ગ્રામ જેટલા કાજુ છે. હવે આ કાજુનો મેં ભૂકો કરી લીધો છે. જો મિક્સરમાં તમે ક્રશ કરશો ને તો મિક્સરને ચાલુ કરી બંધ કરી ચાલુ કરી બંધ કરી કરશો ને તો એકદમ આવો છૂટો ભૂકો થશે. નહીંતર એનું જે કાજુનું ઓઇલ છે ને એ છૂટવા માંડશે અને કાજુનો જે ભૂકો છે ને એ પ્રોપર રીતે નહીં થાય. તો આ રીતે સરસ રીતે ભૂકો કરી લેવાનો છે. અને આ રીતનો કોઈ ગળણો હોય ને, અથવા તો કોઈ જાળી હોય, કોઈ ચાળણી હોય, કોઈ આંક હોય કે બીજો કોઈ ચાળણો હોય તો એનાથી ચાળી શકો છો. પણ સાવ લોટ ચાળવાનો ઝીણો આંક આવે છે ને, એનાથી આપણે નથી ચાળવાનું, નહીંતર એ વધારે ઝીણું ચડાશે અને બહુ ચડાશે નહીં સરખું. હવે મેં અહીંયા એક પેન લીધી છે અને એની અંદર આપણે ઘી નાખી દીધું છે. ઘી ગરમ થઈ ગયું એટલે આ રીતે ફરતી બાજુ લગાડી લેવાનું છે. હવે આ લગાડું છું એનું કારણ ખબર છે તમને? કારણ કે મારી આ જે છે ને પેન એ નોનસ્ટિક નથી. જો તમારી પાસે નોનસ્ટિક હોય ને તો આ રીતે કરવાની કોઈ જરૂર નથી, પરંતુ ખાલી ઘી તમે નાખી દેશો તો પણ ચાલશે. પરંતુ આ રીતે તમે કરશો ને તો એ કોઈ પણ વાસણ છે ને એ નોનસ્ટિક બની જાય છે, કારણ કે ઘીનું જે લેયર છે ને એ કોઈ પણ વસ્તુને વાસણમાં ચોંટવા નથી દેતું. એટલે આ રીતે ઘી લગાડી લેવું. હવે મેં જેટલા કાજુ લીધા છે ને 250 ગ્રામ, તો 200 ગ્રામ આપણે ખાંડ લેવાની છે. અને 200 ગ્રામ ખાંડની અંદર ખાંડ ડૂબે ને એટલું પાણી આપણે નાખી દઈશું અને એને ગરમ કરી લઈશું. ગરમ આ રીતે કરતાં કરતાં આપણે હલાવતા જઈશું. હલાવવાનું કારણ એ છે કે નહીંતર ઘણી વખત શું થાય છે કે ખાંડ ગરમ થતાં નીચે જે ગરમ થાય ત્યાં પાણી અડતું ના હોય ને તો એ ગઠ્ઠા થઈ જવાની શક્યતા છે. એટલા માટે એને હલાવતા રહીશું. હવે મેં મિત્રો અહીંયા સાઈડમાં એક ડીશ છે ને, થાળી, એમાં મેં ઘીને ગ્રીસ કરી લીધું છે સરસ રીતે. બધી બાજુ સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે. અને હવે અહીંયા આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને થોડી ઘટ પણ થઈ ગઈ છે. તો અહીંયા ચેક કરી લઈએ આપણે. તો એક વાસણમાં, અથવા તો મેં અહીંયા રકાબી લીધી છે, તો એની અંદર આપણે થોડીક જે ખાંડવાળું હતું ચાસણી એ નાખીશું. તો એ ચાસણીમાં આપણે ચેક કરી લઈએ. આ રીતે જુઓ તમે, આટલા આંગળા પોળા થાય ને ત્યાં સુધી તાર થવો જોઈએ. એટલો તાર થશે ને એટલે આપણી પરફેક્ટ ચાસણી આવી ગઈ છે. અને અહીંયા મેં એલચીનું એસેન્સ લીધું છે, તો એ એડ કરી દઈશું. તમે આમાં એલચી પણ ખાંડીને નાખી શકો છો, અથવા તમારે કોઈ બીજી ફ્લેવર કરવી હોય ને તો એનું એસેન્સ પણ તમે નાખી શકો છો. તો હવે ત્યાર પછી અહીંયા જે આપણે કાજુનો ભૂકો કરેલો હતો અને ચાળેલો હતો ને એ એની અંદર આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. પ્રોપર રીતે મિક્સ કરશો, આ માપ પરફેક્ટ રાખવાનું છે, તો આ સરસ રીતે મિક્સ થશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. આ જે છે મીઠાઈ એ બહારની મીઠાઈ કરતાં પણ ઘરની મીઠાઈ તમને ટેસ્ટી લાગશે. આ રીતે બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. મિત્રો, તમને જો અમારી રેસીપી ગમે ને તો લાઈક જરૂર કરી દેજો અને બીજા સાથે પણ શેર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બને. અને હા મિત્રો, તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો એક વખત યાદ કરાવી દઉં તમને કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો મિત્રો, અહીંયા આપણે જુઓ આ રીતનું ઠીક થઈ જશે થોડું. ત્યાર પછી આપણે ગેસને ઓફ કરી દઈએ. થોડું ઠીક થઈ જાય એટલે આપણે જે ગ્રીસ કરેલી ડીશ હતી, થાળી હતી, એની અંદર આપણે કાઢી લઈશું. અને ત્યાર પછી આવો કોઈ વાટકો હોય કે જેનું તળિયું છે ને મોટું હોય તો એના વડે આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું સરસ રીતે.
પણ વાટકામાં ઘી નીચે લગાડવાનું તળીએ, એટલે છે ને આપણે આ ચોટશે નહીં, નહીંતર ચોટશે. હવે ત્યાર પછી આપણે તવેથીથી પણ સરસ રીતે સરખું કરી લઈએ. સરસ થઈ ગયું છે અને ચપ્પુ વડે આપણે એમાં કાપા પાડી લઈએ. જો મિત્રો એકદમ સોફ્ટ છે અને કાપા પણ ઇઝીલી અને સરસ રીતે પડી જાય છે. મિત્રો તમે આ રેસીપીને શું નામ આપો છો? અમે તો કાજુ કતલી કહીએ છીએ, પણ તમે શું નામ આપો છો ને એ મને કમેન્ટમાં કહેજો. હવે હું તમને બતાવી દઉં કે આ જે છે ને એટલી સોફ્ટ બની છે ને કે મોઢામાં નાખતાની સાથે જ એ ઓગળી જાય છે. મને તો અત્યારે જ ખાવાનું મન થઈ ગયું છે. હું તમને બતાવું કેટલી સોફ્ટ છે. જુઓ એકદમ સોફ્ટ બની છે. મને અત્યારે જ ખાવાનું મન થઈ ગયું અને એટલું ટેસ્ટ મોઢામાં પાણી આવે છે. મિત્રો આમાં કોઈ ચાસણી પરફેક્ટ બનાવવાની કોઈ ઝંઝટ નથી હોતી. આ રીતે થોડી ચાસણી આવી જાય એટલે તમે કાજુનો ભૂકો નાખી શકો છો અને થોડીવાર હલાવશો એટલે પરફેક્ટ થિકનેસ આવી જશે. મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ જરૂર કરજો. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાહ શેની જુઓ છો? આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.